આજે બીજો દિવસ. સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની. તો મિત્રો બધાને જય માતાજી નર્મદે અને મિત્રો બધાને જય ખાકી બાબુ. તો મિત્રો આ લોકો છે આપણે અત્યારે આવી ગયા છે અથરા અને ખાકી બાબુની 23મી પૂર્ણતિથિ નિમિત્તે મિત્રો મેં તમને જે લાસ્ટ વ્લોગમાં કીધું હતું કે આપણે નાઇટનો વ્યૂ દેખાડવાના છે. તો મિત્રો અત્યારે આપણે છે ને સ્પેશિયલ નાઇટનો વ્યૂ માટે મિત્રો આવ્યો છું અને મિત્રો ગેટ જોઈ લો અત્યારે નાઇટનો. જુઓ ગેટમાં છે ને આવી રીતના કંઈક લાઇટ ડેકોરેશન લગાવવામાં આવેલ છે. જુઓ તો મિત્રો છે ને લાઇટ ડેકોરેશન એમ કહેવાય ને કે બહુ મસ્ત મજાનું છે અને મસ્ત મજાની લાઇટિંગ કરેલી છે ઉપર. જો મિત્રો છે ને આપણે સૌપ્રથમ છે ને સમાધિ મંદિરના દર્શન કરી લઈને મિત્રો પહેલાં છે ને તમને સમાધિ મંદિરનો વ્યૂ દેખાડી દઉં. મિત્રો લાઇટિંગ છે ને બહુ મસ્ત મજાનું લગાવ્યું છે અત્યારે જુઓ. તો મિત્રો છે ને આપણે પહેલાં દર્શન કરી લઈએ સમાધિ મંદિરના. ચાલો તમને પણ દર્શન કરાવો. મિત્રો નાઇટના નજારાની વાત કરીએ તો કંઈક અલગ જ છે. આપણે જે જો દિવસે તમને મેં જે આ લાઇટિંગ દેખાડ્યું હતું આપણે ફર્સ્ટ વ્લોગ જે તૈયારી નહોતો, જુઓ લાઇટિંગ જુઓ તમે ખાલી. જો આ ઝરૂખ આપણે જે અહીંથી દેખાડ્યો હતો, જુઓ લાઇટિંગ એટલું મસ્ત મજાનું છે. તો મિત્રો સમાધિ મંદિરના આપણે દર્શન કરી લીધા ને હવે છે ને ધીરે ધીરે આપણે આગળ તરફ જઈએ છીએ. મિત્રો લાઇટનું ડેકોરેશન છે ને અહીંયા તમને દેખાડી દઉં. અહીંયા પછી આપણે જે પહેલાં જે ઝાડવાને એવું દેખાડ્યું હતું ને એમાં અત્યારે લાઇટિંગ મસ્ત મજાનું છે. જુઓ જો અહીંયા જુઓ આપણે આ દેખાડ્યું હતું પહેલાં. તો મિત્રો છે ને પહેલાં આપણે અહીંયા સૂર્યકુંડ છે તો આપણે પહેલાં અહીંયા દર્શન કરતા જઈએ. તો મિત્રો આપણે અત્યારે દર્શન કરી લીધા છે સૂર્યકુંડના અને હવે જે મેં તમને જે લાસ્ટ બ્લોગમાં દેખાડ્યું હતું ને કે અહીંયા જે યજ્ઞકુંડ છે આપણે રામઝરૂખામાં, તો એ તમને દેખાડવા માટે આવ્યો છું. જો અહીંયા યજ્ઞકુંડ છે બધે, જો ફરતા બધી બાજુ આપણે દર્શન કરતા આવીએ યજ્ઞકુંડના. જુઓ બધા યજ્ઞકુંડ છે ફરતા. જો મિત્રો ફરતા છે ને બધી સાઈડ યજ્ઞકુંડ છે. જો મિત્રો યજ્ઞકુંડ છે ને જુઓ બધું. જુઓ જો આ સાઈડે પણ યજ્ઞકુંડ છે. જુઓ દર્શન કરી લો યજ્ઞકુંડના. તો મિત્રો હવે ગાદી મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. તો મિત્રો અહીંયા આવી ગયું છે, અંદર જઈએ. ચાલો મુકેશભાઈ જય ખાકી બાબુ.
તો અહીંયા જો મિત્રો છે ને અમારે બધા અહીંયા ભાઈબંધ છે બધા નાળિયેરની શેષ કાઢે છે. જય ખાકી આવું ભાઈ બોલો. જય ખાકી બાપુ. તો મિત્રો આપણે ગાંધી મંદિરના દર્શન કરી લીધા છે ને હવે છે ને મિત્રો તમને ડોમ દેખાડવા માટે આવ્યો છું. અહીંયા આપણે જે ડાયરાનું આયોજન છે ને એનો ડોમ છે. જોવા એ ડોમ છે મિત્રો. ડાયરાનું આયોજન છે ને એવું તમને સ્ટેજ દેખાડવા માટે આવ્યો છું. આપણે લાસ્ટ બ્લોગમાં પણ કીધું છું. તો અહીંયા છે ને મિત્રો ડાયરો થવાનો છે. આજે બીજો દિવસ છે એટલે કલાકારો અહીંયા આવવાના છે ડાયરામાં. અને મિત્રો લાઈવ અહીંયાનો ડાયરો પણ આવવાનો છે યુટ્યુબમાં. તો તમે મિત્રો અહીંયા આવી ન શકો તો લાઈવ પણ તમે નિહાળી શકો. મિત્રો અહીંયા છે ને અન્નક્ષેત્ર પણ ચાલુ છે. બપોરે પણ ચાલુ હોય છે ને રાત્રે પણ ચાલુ હોય છે. તો મિત્રો હું તમને અન્નક્ષેત્ર દેખાડવા માટે જાઉં છું અત્યારે. જો અહીંયા બધા અત્યારે માણસો લાઈનમાં ઊભા રહ્યા છે. તો મિત્રો બધા લોકો અહીંયા લાઈનમાં ઊભા છે અત્યારે. જો અહીંયા અત્યારે અન્નક્ષેત્ર ચાલુ છે બાપુને. મિત્રો જો અન્નક્ષેત્રની લાઈન જુઓ તમે અહીંયા ઠેઠ છે. જુઓ અહીંથી તે જુઓ તમે ઠેઠ છેલ્લે સુધી છે. જુઓ જો અત્યારે અન્નક્ષેત્ર પણ ચાલુ છે રાત્રે પણ. તો મિત્રો છે ને આપણે બાપુના દર્શન કરાવી દીધા છે મિત્રો. સંપૂર્ણ મેં દર્શન પણ કરાવી દીધા. અને મિત્રો છે ને અહીંનું મેં જે ભોજનાલય પણ દેખાડ્યું છે. અન્નક્ષેત્ર પણ ચાલુ છે. અને મિત્રો છે ને આ વ્લોગ મિત્રો આપણે એને એન્ડ કરી દઈએ છીએ. અને મિત્રો અહીંથી પાર્ટ 2 બીજો ભાગ ચાલુ થવાનો છે મિત્રો. એ છે ને અહીંયા મેળો પણ છે. સરસ મજાનો મેળાનો પણ આયોજન છે. તો એ મિત્રો મેળાનો વ્લોગ પણ આપણી ચેનલ અંદર આવવાનો છે. તો એ વ્લોગ પણ તમે જોઈ લેજો. તો ચાલો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે મિત્રો. જય માતાજી. બાય બાય. કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં લખી નાખજો જય ખાકી બાપુ. બાય બાય. અને મિત્રો તમારા બીજા મિત્રો સાથે શેર કરજો. બીજા લોકોને પણ દર્શન કરાવજો. સારું તો બાય બાય. મહાદેવ.